ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। કેરળમાં રૂમઝૂમ કરતું બેસી ગયું છે ચોમાસું। ગુજરાતમાં ક્યારથી પધરામણી કરશે ચોમાસું, જાણી લો તારીખ। અંતે આવી ગયું રૂમઝૂમ કરતું ચોમાસું। કેરળમાં ચોમાસાની પધરામણી। ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું? જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું અંતે ભારતમાં પધારી ચૂક્યું છે। દેશમાં ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। વાવાઝોડાની સંતાકુકડી વચ્ચે ચોમાસાએ રેકોર્ડ સર્જ્યો છે। જોરદાર અંદાજમાં કેરળમાં પધાર્યું ચોમાસું। 8 દિવસ પહેલા ચોમાસાની પધરામણી થઈ ગઈ છે। છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું કેરળ પહોંચ્યું છે। છેલ્લે 2009માં 23 મેએ પહોંચ્યું હતું ચોમાસું। કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચતું હોય છે ચોમાસું। સામાન્ય કરતાં અઠવાડિયું વહેલું પહોંચ્યું ચોમાસું। અગાઉ 2001 અને 2009માં 23 મેએ ચોમાસું બેઠું હતું। સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે। સૌથી વહેલું ચોમાસું 1918માં 11 મેએ બેસી ગયું હતું। સૌથી મોડું ચોમાસું 2016માં 9 જૂને બેઠું હતું। એટલે કે ફરી એક વખત સચોટ રહ્યું હવામાન વિભાગનું અનુમાન। ત્યારે હવે ગુજરાતના ખેડૂતો ચોમાસા માટે તૈયાર થઈ જાઓ। આવી રહ્યું છે રીમઝીમ ચોમાસું। ગોવા નજીક પહોંચી ગયું છે નૈઋત્યનું ચોમાસું। એક જ દિવસમાં ચોમાસાએ મોટી છલાંગ મારી છે। કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ચોમાસું બેઠું છે। મિઝોરમમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। 2-3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે 16 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। હાલ મહારાષ્ટ્રમાં ટકરાયેલા વાવાઝોડાની અસરે 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની आगाही કરવામાં આવી। गाजवीज साथे राज्य में वरसाद पड़શે। अभी जो नॉर्मल हमारा गुजरात की नॉर्मल डेट है 16 जून है। अभी देखते हैं मानसून तो अभी आगे बढ़ रहा है। टाइम के साथ हम अपडेट करेंगे टाइम टू टाइम। रत्नागिरी नजीक दरिया किनारे खूंखार वावाझोडું टकराયું। ગુજરાતમાં ટકરાવવાની જેની સંભાવના હતી તે શક્તિ વાવાઝોડું રત્નાગીરી નજીક ટકરાયું છે। બપોરથી રત્નાગીરી નજીક દરિયા કિનારે વાવાઝોડાએ ટકરાવવાનું શરૂ કર્યું હતું। 6 કલાકથી 5 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું। હવે ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બનશે। સિસ્ટમ મજબૂત થવાની સંભાવનાનો અંત આવ્યો છે। વાવાઝોડું ટકરાયા બાદ મધ્ય મહારાષ્ટ્ર તરફ સિસ્ટમ જશે। 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના છે, જેની અસરે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે।